હેલો મિત્રો, હું રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું નદી, તો તમને હું અને જે વસ્તુઓ બતાવીશ. તો ચાલો આગળ જઈએ. નદીમાં ખૂબ સારું પાણી ચડ્યું છે, તમે જોઈ શકો છો. ચાલો તમે પાસે જઈને તમને બધું બતાવીએ. અહીંયા ઘણા મોટા મોટા પાણા છે, આને સીપરો તરફ કહેવાય છે. અહીંયા ઘણા બધા બાવળિયા છે. તેવી જ રીતે સામેની બાજુ થોર છે. થોરમાં લાલ ફળ આવે છે, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચાલો તો આગળ જઈએ. ચાલો ત્યાં નદીમાં કોઈ નથી, અમે 3 જણા છીએ. આ નદીમાં પાણી ઘણું ફાસ્ટ જાય છે અને ઘણી બધી બોરડીઓ પણ છે. તેમાંથી ગુણ બધા સુકાઈને નીચે પડી ગયા છે. ઘણા બધા બાવળિયા છે. પાણી ઘણું ચોખ્ખું અને નીર પણ જાય છે, તમે જોઈ શકો છો. અહીંયા બી હાથમે નદી હાથમે જ અહીંયા છીએ, પણ બી હાથમે ત્યાં સાવળ, દીપડા અને વગેરે જે પ્રાણીઓથી બીક લાગે છે, એટલે અમે જેમ બને તેમ તમને વધારે દેખાડીને જવાના છીએ. ચાલો આગળ. ચાલો ઢાળિયાથી આટો ઉતરી ગયા છે, આગળ જઈએ. તમે નજારો જોઈ શકો છો. આખી નદીમાં કોઈ નથી. અમારા 3 જણા અમે આવ્યા છીએ અહીંયા. કેમ છે અહીંયા કોઈ પણ નીકળને થોડુંક બીક તો લાગે છે. તમે જોઈ શકો છો કેટલું ચોખ્ખું અને નીર પાણી જાય છે. તો અહીંયા ઘણી બધી પાઇન પણ છે. પાઇન ઉનાળામાં ખૂબ જ કામ આવે. ઉનાળો બેસી ગયો છે અને હમણાં ઉતાણી પણ આવવાની છે. તમને આગલા વિડીયોમાં હું ઉતાણીમાંના દર્શન પણ કરાવી દઉં. અત્યારે પાઇનની વિષયથી થોડુંક કહી. પાઇન છે ને ઉનાળામાં ખૂબ જ કામ લાગે છે. પાઇન ઉનાળામાં ખૂબ જ કામ લાગે છે. જેમ કે જ્યારે ઉનાળો હોય ત્યારે પતરામાંથી, ધાબામાંથી ઉની આવે છે, ત્યારે પાનને કાપી અને પતરામાંથી નાખે છે. ચાલો આગળ જઈએ. ચાલો આગળ. આ છે જ્યારે ખૂબ પાણી છોડ્યું હોય ત્યારે આગળથી ધૂળ તળાઈને આવે છે, એટલે આ ધૂળ ભેગી કરવામાં આવે છે. અને આ શંખ મેં એમાંથી થોડા ઘણા વીણ્યા છે. શંખ તમે જોઈ શકો છો. અહીં તો ઘણા બધા શંખ છે. ચાલો તો ધૂળના ઢગલા પાસેથી આવી ગયા છે. અહીંયા છે થોર. ચાલો થોરની પાસે જઈએ. જોઈ શકો છો આ પ્રકાર કાંઈક થોડું નાનું ઝાડ હોય છે અને તેમાં આવા લાલ ફૂલ આવે છે. તેવા અહીંયા ઘણા બધા છે અને ઉપરની સાઈડ બોરડી
બોરડીને એવી ઘણી બધી વસ્તુઓ છે, બાવળીઓ એવી અનેક જેવી વસ્તુ છે, ખાખરાના ઝાડ. ચાલો તો આગળ. આમાંથી કાંટા કાઢવાનો પ્રયાસ કરું તો કાંટો એક જ મને લાગી ગયો છે. ચાલો તો આગળ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. હર હર મહાદેવ.